દુનિયામાં બતાવવું પડશે કે માયાનું ઘેર કેવું છે. આ સોસાયટીના લોકોને બતાવવું પડશે કે આ માયા શું વસ્તુ છે. પેલો ભાઈ આવે એને પૂછવા દે. ઓ ભાઈ, હા, ઓય સોસાયટી કોઈ મોટી છે? આ મોટી સોસાયટી આ બાજુ હું એક માગવા વાળો છું. 2 દાડાથી કોઈ ખાધો ને કોઈ કાલો ને ભાઈ. કોઈ નહીં માં વાલો હાલો કશું નહીં. નહીં. માયાના વશમાં આવી ગયો તું બેટા. લાવો જા બેટા, તારો રસ્તો પેલો છે, પેલી બાજુ જા બેટા. પેલા ભાઈએ કીધું પણ મને સોસાયટી તો આની મોટી દેખાઈ રહી છે. તો હા, ઘેરથી જ ચાલુ કરું. કોકને પહેલા બોલાવું અને પછી પાડું. કોઈ સર? ઓ ભાઈ, 2 દાડાથી કોઈ ખાધું નહીં કોઈ. હા, કોઈ કાલો કે ભાઈ? કોણ છે ભાઈ? 2 દાડાથી કોઈ ખાધું નહીં ભાઈ. કોઈ ખવડાવો ને મને. મારા માટે નહીં ખાધું, જા ખાઈ ગયા ભાઈ. તે કમકો તો થોડો 5 રૂપિયા આલો તો હું કોઈ ખાઈ આવું. પૈસા નહીં હતા મારી જોડે, હું જ ખાલી ખાધું. ચમ? નહીં કશું મારી જોડે. પૈસા થોડા ગણાય નહીં? નહીં આ ખાલી કાઢે જો બીજા નહીં. એવું એ? હા, કાલ આવજો. માયા માયા ચલો અંદર શાંતિથી. આ મારું કોમ છે, બાજુમાં. કોઈ સા ભાઈ? આ 2 દાડાથી ભૂખ્યો માણસ છે, 4 દાડાથી કોઈ ખાધો ને કોઈ કાલો કે ભાઈ? કોણ ભાઈ? મેં 5-6 દાડાથી કોઈ ખાધું નહીં, મને કોઈ કાલો તો હું કોઈ ખાઉં ભાઈ. મારું બેટું અત્યારમાં ચોથી આવ્યો આ માગવા વાળો. ભાઈ અંધારું થઈ ગયું, કોઈ મને ખાવાનું નતું તો મેં કહું હમણાં પાસે જવું તો કોઈ ખાવાનું આવજો ભાઈ. પણ આવો અટો ગટો છે તો કમાઈને ખાવા જાય, હવે માગવા શું લેવા આવ્યો હો? એ તો સારી તમને દેખા, પણ હું તો રોજ મોદો રહું. જો તાવે આવ્યો તારે જો આવ્યો કે નહીં? તાવ તો છે. તો ભાઈ પતાતામાં ચોથી આવી ગયો, રાતે કોને પહેવા દીધો અંદર? તમે મને હાલો કે ખાવાનું. માયા માયા મારું નામ છે. કાયમ હું બધાને કરું છું. લાવો પૈસા. જાઓ બેટા, સુઈ જાઓ, મારું કામ છે. ચાલો આગળ. માયા મારું નામ માયા. લોકોને હું કાયામાં કરું છું. હજી તો આખી સોસાયટીને હું કરી બતાવીશ. આ બાજુ જઈશ હું. પેલું ઘર મોટું દેખાશે શેઠનું, એને હું માયા કરીશ. માયાનું મારું કાયાનું પ્રમાણ બતાવીશ. શેઠ, ત્યાં કોઈ કમાલ બતાવી નહીં. શું છે લ્યા? ક્યાંથી આવ્યો ભાઈ તું? હું જંગલમાંથી આવ્યો છું શેઠ. હું 2 દાડાથી કોઈ ખાધું નથી. મને કોક હાલો અહીંયા. કોક હાલો. પણ તને મેં સોસાયટીમાંથી અંદર કોને પ્રવેશ કરવા દીધો એ મને કહેજે પહેલા. મને તો બધાએ આલ્યું છે, તમારે આલવું પડશે. આવડો મોટો દાદીઓ ફાદીઓ જો હને વળી ખાવાનું કરો, મજૂરી કરવા જાઓ મને મજૂરી. હાલો. મારો વાસ છે, મારું કાયા છે, મારા વશમાં આવી ગયો છે. લાવો 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 બેટા, જા સુઈ જા.
મારું કામ છે વસમો કરવાનું. મારું નામ છે માયા. માયા 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 મારું કામ છે. લોકોને હું કાયા બતાવું છું. હે ભાઈ, હું 2 દાડા અઠવાડિયાથી કોઈ ખાધું નહીં. કોઈ કાલ મારા ભાઈ તું હોય તો થી આવ્યો હું વિંડા જંગલમાંથી આવ્યો છું. હોય હું લેવા મને ભૂખ લાગી છે એટલા માટે આવ્યો છું ભાઈ. આટલી બધી રાતે ના હોય કશું બી હાલો, કોક હાલો ભાઈ. અત્યારે ના હોય ભાઈ કોક હાલો ભાઈ. ના હોય અત્યારે કશું કોક હાલો ભાઈ. એટલે યાર આ ભાઈને હું ખવડાવું આ તો લોહી પીનો હે પડ્યો હોય વસમો, માયાના વસમો. લાવો બેટા, લાવો બેટા, માયાના વસમો. બીજા લાવો બેટા, લાવો બેટા. જા ઘરેથી સુઈ જા બેટા. માયા માયા મારું નામ છે. કાયા હું કરું છું. માથું એવું દુખાય છે પૈસા જોજે મારે હાય પેલો ભિખારી આયો તો કોક કરીને ગયો જવું પડશે મારે. માથું વાળું દુખી રહ્યું જોરદાર. હું પલંગમાં ચોથી આવ્યો લે. હા એટલે આ પેલો ભિખારી હમણાં આવ્યો તો એમાં મોબાઈલ હોય લે. આ નક્કી લાગે પેલો મોબાઈલ લઈ ગયો. જલ્દીમાં દોડો. અરે કોઈ ભિખારી આવ્યો તો તેમાં મોબાઈલ ને બધું લઈને જતો રહ્યો. મારા પર કોક નાખ્યું અને હું તો પલંગમાં જઈને હુઈ ગયો. તમારે એવું કર્યું? ઓવા. અરે આ મારા જોડે આવ્યો તો મારા બધા પૈસા લઈ ગયો. તારા જોડે આવ્યો તો ઓવા. અરે આ તારી. એને હળો ચોક આટલામાં જશે બહાર ગયો છે. અને એ જાદુ શું કરે? જોરદાર જાય નહીં લેણો કરાવ પકડી. માયા મારું નામ છે. દુનિયાની હું કાયા કરું છું. કોઈ છે? આવજો. આવો કોણ સર રાત્રે આવ્યા છે અરે ઘરના આગળ કોક આવ્યું છે એની વિદ્યાવાળું કોક આવ્યું છે મને જોઈ રહ્યા જો પગથિયા પછી ઉતર્યો હું હા હા ખરી પપ્પા કહેવું નહીં એ હું કહેશે એના પછી કહું ફૂલભાઈ કાકા 2 દાડાથી કોઈ ખાધું નહીં. થોડું ખવડાવો ને મને. અલા રાતના 11 વાગ્યા છે અત્યારે કોણ ખાવાનું આપો તમે કોક તો હાલો. એક કામ કરો ને, તમારી દુકાન છે તો પડ્યું તો એક હાલો. એટલું કામ તો કરો. પડીકું ખાવો હોવા. યા પડીકો માયા મારું નામ છે. કાયા હું કરું છું. લાવો પૈસા, લાવો પૈસા. પૈસા લેવા છે તને ખબર નહીં હું કોણ છું કોણ છો તમે? એ ગમે તે હોય હું અહીંથી ઉતર્યો પગથિયે અને જોઈને નીકળે તો હું કોક ભિખારી ઠગ ભિખારી આવ્યો છે અને બધાનો લૂંટતો લૂંટતો આવ્યો લાગે છે એટલે મને જાણ થઈ જઈ હતી બરાબર. એના માટે તું હે ને ઓય બેસી જા એક બાજુ અહીંથી જતો નહીં બેસી રહ્યા જો પકડવાના વ્યવસ્થિત બોલતી અહીંથી જતો નહીં તું જે તેના ઠગતો ઠગતો આવ્યો લાગે છે હું જોઈ ગયો હું જેવો ઉતર્યો ને એટલે મેં જોઈ લીધું મારા અંદર શું કહું હા ઠગ વખત આવ્યો છે એટલે હું કહું હાલ કશું કહેવું નહીં એટલે બિહારી રાખું તમને કેવી રીતે પડી? હું માયા છું. એ માયા ને બાયા બધું હું કાઢી નાખું એવો છું હું ખબર પડી
હું કોણ છું? શંકુબા ભુવાજી. એવું એ? હા, જેવો પગથિયાથી નીચે ઉતર્યો ને, જેવો પગ મેકો ને એટલે મને તરત ગુજારી જાય એટલે મને ખબર કે કોક મેલી વિદ્યાવાળું આંકણ આવ્યું છે. બરાબર? હવે બેસી રહ્યા. અહીંયા હું આઈકન તો અહીં આવ્યો હાલ. અહીંયા મારું માથું ચમ ઓમ થાય, ચક્કર જેવું થાય છે. અહીંયા પેલો આવ્યો તો મારું ઓમ કર્યું મન તો ને મારો મોબાઈલ ને મારું દોરો બધું લઈને જતો રહ્યો. બધું ફટાફટ જવું પછી જતો રહ્યો. અહીંયા મારે તો સારું બધા પૈસા મોબાઈલ ને દોરો. અલ્યા શું થયું કેનાબા? પગ લપસી ગયો. તો તમે કેમ આમ દોડતા જો હો? આટલામાં કોઈ ભાઈ નીકળે તો આમ ઠેલો બેલો ભરાઈ. એવું કર્યું તું? હોવે એવું જ કર્યું તું. અહીંયા મને એવું કર્યું અને મારો દોનો મારા પૈસા ના મોબાઈલ લઈ જતો નહીં હો. ભિખારી હતો એ રહ્યો. ભીખાની હતો. હોવે. એટલે હું એટલે જ હોય કે આમ જોઈ ગયો તો કે તું ચોથી દેખાય છે કે નહીં દેખાતો. એટલે મેં કીધું હવે શંકુબા ભુવાજીને ઘેર જવું પછી. મારા પર ઓમ કર્યું અને મારા મોબાઈલ લઈ ગયો. મારા ભાઈ શું આમ કર્યું? એવું હોવા. તો તનો આપણે લેડો. જઈએ શંકુબા ભુવાજીના ઘેર. ઘેર. ચાલો. હાલો. લાગે ભુવાજી જાગત છે, લાઈટ ચાલુ હે. જાગી ન્યાહી. ઉપાડો. અને શંકુબા ઓ, બોલો બોલો. ને તું કરો અંદર હેડો અંદર. અંજારો. શંકુબા ભુવાજી લૂંટાઈ ગયા. તો લૂંટાઈ ગયા. લોચા પડી ગયા જોરદાર. પેલો આયો તું એક છેલો પહેરીને આયો તું ને ચડ્ડો પહેરી હે એને અમને ઓમ કર્યું અને કે માં તો દોરો પાકીટ ને મોબાઈલ બધું લઈને જતો રહ્યો. કાળા જાદુ કરે. હા? તો મારો મોબાઈલ લઈ ગયો. મારા બધા પૈસા લઈ ગયો. તો તમે શું કરતા હતા તાણા? એટલે તો તમા પાન આયા કે ભાઈ શંકુબા ભુવાજી જોડે હેજો આપણું કોક નસ્તો નીકળશે, કોક નિવેડો લાવશે. અરે આ જો હું તમને સાચી હકીકત કહું. બોલો. હું છે ને ઘરમાં સૂઈ રહ્યો હતો. હા. એ થેલાવાળો તો આવ્યો. બરોબર. બરાબર? જેવો એ થેલો લઈને વાંકણા ખખડાયો. બરાબર? અને જેવો પગથિયો નીચે ઉતર્યો ને એ એકદમ ધ્રુજારી ઉઠી છે. ખબર પડી છે કે કોક ઠગ ભગત આવી ગયો છે. બરાબર? તો ભગત નહીં, આ તો ગઠિયો આવ્યો તો ભિખારી. શું વાત કરો છો? હા, બરાબર. એટલે મેં એવું કર્યું ખબર હે? આવ્યો મને આમ કર્યું, ફૂંક કરી તો મને એના હમે તો એક્ટિંગ કર્યું. હા, કે તમને મને કે આએ વચમાં થઈ ગયા. પછી તો થોડીક વાર એક પડીકું તો આલ્યો, એક જ લાફો મારે એટલે ધાબા પર બેહાર દીધો. બોધ્યો ખરી અરે ને? બોધીને જ બેહાર દીધો ધાબા પર. તમે ધાબે? હા, ધાબા પર. હાલે હેડજો. બરાબર. એટલે મને ખબર નહીં કે તમે લોકો લૂંટીને આવ્યા છો. એટલે હું કહું સવારે બધાને વાત કરીશું તો સારું છે તમે અત્યારે આવી ગયા ને તો એનો નિવેડો થઈ જાય. બરાબર? હલે આવો તા. હા, હળો. હેડો. આપણે વસી જવાનું ને. હા, વચ્ચી. વચ્ચી. એના પકડી જો, પકડી લઈ ગયો. લે આવો. જો પેલા ઉપર ધાબા પર જ બેહાર રાખ્યો છો. શું વાત કરો છો? હા, હેડો. તો જુલિયા હા તો આમથી ગઠિયો ફરતો જ ને આ રહ્યો જો. બહુ તો માયા અહીં કે જો, માયા એના જોને. બધીમાં બીવડાવો. બોધેલો હો. માયા નો થાય. એવું? તાની. ઓહ, મોટો અમે જય નીકળ્યો. બિહાર છો નહીં. એને બરોબર બોધી દીધેલો જ છે. એને બોધી દીધો એટલે તો હું એટલે અરે બેહી હવે રહ્યો. તમારે એ ખાલી બોલે જાય એટલું જ છે, બીજું કશું કોઈ થાય એમ નહીં. તમે કોક કરો તા અહીં બધી અરે તાકાત બાકાત અરે ઉતરો. બધી તાકાત બધી પતી જ જઈ છે. એ તો ખાલી એને છે ને એવું લાગવું જોવે. એ, આ જોવો કા. અરે પણ તમે હું લેવા બી છો શું કરે ખબર એ હે? તો કરે જાય. આવું કરે ભાઈ. આ એક જો એવું કરે છે તમે બીવાણ આ બીવાણ
હા તમે બેહોશ થયા ના બસ તારા એટલે સમજી જાય કે બોધી જ દીધા મોબાઈલ લાય મોબાઈલ માં આવ્યો મોબાઈલ લાય માં પૈસા લાય. જે જેનું જે હોય લઈ લેજો ને પૈસા થાવું લો આ તો તમારું છે ને એટલે મેં આલે તો એક જ વાર હા, મારો પીવડાવો મોબાઈલ. હજુ. હા પકડ છે આ મોબાઈલ તો બંધ કરી દીધો અને હે બંધ કરી દીધો? પૈસા જો એટલે હવે ચાલુ ચા કરી મારા? દેજો હા, પીવડાવો. મેલું? પૈસા મારા. બધું આઈ ગયો બુઆજી ચેક કરો ઠેલામાં કોઈ હક નહીં બીજું હેરો જ લઈ લો હેરો આ કાલા જાદુ હજુ અંદર. આ હેરીઓ જો બુઆજી આ લઈ લો મને તમે રાખો તમારી જોડે. એના જો થોડી ચપટી આઈ દો હું કહું આ વસમાં આવે ના 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 ના, ના ના. તો કોઈ ના બધું એટલે એના વસમાં કરીએ ને નહીં કરવું નહીં કરવાનું. અને જો આજ પછી છે ને કોઈ બી ભિખારી કે કોઈ બી આવે બરાબર આવીને ઠગ ભગત આવીને ગઠિયાઓ બરાબર તો કોઈ દાડા એમના જોડે જવાનું નહીં કોઈ હાલવાનું કે તો હાલવાનું બી નહીં બરાબર રોટલો ખવડાવો તો ખવડાવી દેવાનો અને કોઈ પૈસા પૈસા કોઈને હાલવાનો નહીં બરાબર સાચી વાત છે સાચી કોઈને વાત બી છે નહીં હાલવાનું એટલે આ રીતના ગઠિયા આવે અને આ ફૂ ફૂ કરીને જેટલાના બચારાને લઈ જાય છે બરાબર એટલે એ પ્રમાણે આપણે છેતરાવાનું નહીં કોઈ બી આવે આપણે એમ લાગે કે ભાઈ આ આપવા જેવું તો જ આપવાનું નકે એને કાઢી જ મેળવાનું ઊભું જ નહીં રહેવા દે બહુ સાચી વાત છે બહુ સાચી વાત છે બરાબર હા? બરાબર હા અને હવે તમે હે ને અને તમારો જોપો કદી બપોરનો ટાઈમ રાતનો ટાઈમ તાળું મારીને રાખવાનું અરે મારા ઘરના તો આમ આગળ ચોપામ જેવો બેહા ને તરત ખબર પડી જાય આપણને કે એ કોક અજોડું માણસ બેઠું અને કોઈ તો ગઠિયો બુઆજી બેઠો. તમારી વાત ના હા, થાય ને એટલે હું એવું વસ્તુ કરી દે ને તમારા ઘરે કોઈ દાડા કોઈ જગ્યા આવશે નહીં હા, બસ એ વાત બરોબર હો એ વાત બરાબર. બરોબર છે આ તો હવે હું કરવું છે કયો હું ને બસ, પોલીસ હવે સ્ટેશન ના હો. અને તમારે થોડું એને ખંચેરવો છે ખંચેરવા તો છે ખંચેરવો પડશે કે? આ થોડુંક લાભ લેવો તો લઈ લો લઈ પછી લેવાનો એને- છે, એને લઈ રોકી લેવાનો દઈએ. છે. ચાલો. હવે માફી હો. તમારા જાદુ તમારા કાલા પૈસા તો આપી જા બસ બસ બસ. હવે મને ટપલીક, 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 ઘોડો ટપલીક. બનાવ્યો. બસ બસ ગોલો કલો પડે ગોલો શું નામ હતું ભાઈ તારું માયા એ માયા હજી બેઠું નહીં હજી બેઠું નહીં આ હાથ ખુલી ગયા છે એટલે વાહ. જુઓ ખુલી ગયો હા નાહી ના જાય ફોન નંબર લગાવીને મોકલી દો પોલીસ સ્ટેશન એવું કરવું આવો થાણા થાણ ઘણો તા પકડી લો બરોબર હા મારું જીજે તું હા